બાઉ બાઉ સલીમ બંધ કર દે ઓકે 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 રાજીરામ કાકા બાથરૂમમાં બેસી રાજીરામ કાકા બાથરૂમમાં બેસી એટલે શું કરી કાકા હવે બગાડીએ બધું ગોપાલ શું તમે કાકા ને બોલતા બંધ કરી દીધા કાકા મેળી રહી ગયા કાકા કેવું જોયું પણ 70 પલ્લી રાધેશ્યામ રૂપાલ ઓપરો છો એ પેથીમ શેર કરું ને કે જે સલીમ કેવું ચાલુ રાધેશ્યામ કાકા રેકોર્ડિંગ કરું છું તમારું. અલે માત્ર રેકોર્ડિંગ કરી છે હું મારો વાર તોડ લઈ ચોદ્યા અલિયા ગધેડાઓ તમે લોકો નહીં સુધરો લ્યા ગધેડાઓ એ રાધેશ્યામ પીકીના અલિયા ગધેડાઓ અમેરિકા બેઠા તમે સુધરવાના નથી. સમજો છો મેડી છો એ ડેવિડ કેમેરો બંધ કરી દે તારો ફેસ ના દેખાય. આ તમારા ગંદા વિડિયો બધું રેકોર્ડ થઈ ગયું છે મૂર્ખાઓ તમારા વિડિયો રેકોર્ડ થઈ ગયા છે. મારો વાર તોડ લઈ અલિયા એ તો તમારો પેસ કાચ દબાવતો નથી એટલે અલે તારી મનતા કરે ને કે ચોદ્યા કાલ લે તારી ગોડમાં લે ઉભરે શેર કરો વડા કર રેકોર્ડિંગ લે કર ઓય યાર તું એ લે તો જા લે આવું બસ મોકલજે ચોદ્યા તારી ચેનલ માં મેં અમે રિપોર્ટ મારી જો આવું મંગાવું છે પ્લાસ્ટિક મુદામ ચાલશે કે પાછળ આવું જોશે તારે બાથરૂમમાં બેઠો બેઠો નહીં ખબર પડતી. હા તો આવી જ બોલાવે છે બે બોલાવે છે ભાઈ જતો રહ્યો કોક આવ્યું અરે જોજે સલીમ એ કોક આવે છે કોક આવે બંધ કરી દે કોક આવીને જતું રહ્યું બોલ લોડાવો પડકી કમલલાલ જતા રહ્યા હેલો લાલા ના જોડે માતાજી નું નામ ના બોલે 1 2 3 4 5 6 7 8 9 10 કાકા
પેલા ગધેડાઓ થાકી કેસ ગયા, કરવાની તૈયારી કરે છે. પેલા ગધેડાઓ થાકી ગયા વિડીયો બતાવી બતાવી. એ રાધ્યા. પેલા ગધેડાઓ થાકી ગયા, મૂર્ખાઓ, અલ્યા મૂર્ખાઓ, ગધેડાઓ, અલ્યા પાગલો, અલ્યા ગધેડાઓ, અલ્યા રૂપાલના ગધેડાઓ, અલ્યા રૂપાલના ગધેડાઓ, અલ્યા મૂર્ખાઓ, અલ્યા ગધેડા રૂપાલના મૂર્ખાઓ, અલ્યા ક્યાં સુધી તમે ડફોડાઈ કરશો? અલ્યા ક્યાં સુધી કાદવ કીચડ કરશો ડફોડો? અલ્યા ગધેડાઓ, આખલાઓ, અલ્યા મૂર્ખાઓ, અલ્યા મૂર્ખાઓ, ગધેડાઓ, અલ્યા રૂપાલના ગધેડાઓ, મૂર્ખાઓ, અલ્યા ગધેડાઓ, અલ્યા મૂર્ખાઓ, અલ્યા પાગલો, રૂપાલના પાગલો, રૂપાલના આખલા, રૂપાલના આખલાઓ, અલ્યા રૂપાલના ગધેડાઓ, અલ્યા રૂપાલના ગધેડાઓ, અલ્યા ગધેડાઓ, અલ્યા આખલાઓ, ક્યાં સુધી કાદવ કીચડ કરશો રૂપાલના ગધેડાઓ, અલ્યા પાગલો, અલ્યા મૂર્ખાઓ, માનવતાના દુશ્મનો, અલ્યા ગધેડાઓ, અલ્યા ગંદા વિડીયો જોઈને તમારા હાથમાં શું આવ્યું? અલ્યા માતાજી નામ તો બોલતાય નથી આવડતું ગધેડાઓ, માતાજી નામ તો બોલતાય નથી આવડતું, જોમ્બે જોમ્બે કરે છે, લ્યા જોમ્બે જોમ્બે ગધેડાઓ, અલ્યા ગધેડાઓ, જોમ્બે જોમ્બે કરે છે લ્યા, અને ગંદા વિડીયો જોવે છે માતાજીના નામના, અલ્યા ગધેડાઓ, અલ્યા પાગલો, આ તમારો વિડીયો વાયરલ કરવાનો જ છું ગધેડાઓ, અલ્યા ગધેડાઓ, અલ્યા મૂર્ખાઓ, આ તમારા બધાના નામ નંબર સાથે રજૂ કરવાનો છું ગધેડાઓ, અલ્યા પાગલો, મૂર્ખાઓ, ડફોડો, અલ્યા પાગલિયાઓ, માતા વરદાઈ નામે હારા ગધેડાઓ ઉત્સવ કરી રહ્યા છે ગધેડાઓ, પલ્લી ઉત્સવ, પાછો કાદવ કિચડનો ઉત્સવ, અલ્યા મૂર્ખા, અલ્યા મૂર્ખા, અલ્યા ગધેડાઓ, અલ્યા ગોપાલિયા, અમેરિકા બેઠા બેઠા ડફોડી કરે છે ગધેડા, અલ્યા ગોપાલ, અલ્યા અમેરિકા વાળા ગોપાલ, અલ્યા રિંકેશ, અલ્યા રિંકેશ તું એ ડફોડ પાક્યો, અલ્યા ગધેડા, અલ્યા મૂર્ખા. રાધુ તારો ફોન મ્યુટ છે, મ્યુટ નો મતલબ ખબર પડે છે, તારો અવાજ નથી આવતો. ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાઈ માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો, 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. બે નથી કર્યો. એને ઢેરા જોડે ફરા એટલે હું ઘંટો પાવ પડે. આ એ બંદૂકોની ચો વાતો કરી તું એ રે બંદૂક હમણાં પાછો મ્યુટ થઈ ગયો. હા, મ્યુટ જ રાખો. બેન ચોદ ના સંભળાવો, માતા ચોદ ના. અલ્યા ગધેડા,
અલ્યા પાગલ જવા દે ને તું બધી પકડી લાવે પાછો નહીં શું પકડી લાવો માર ને ગોળી જોવું છે પેથી મેં આના બીપી પેથી લોડા નહીં જોઈ જોવું એને જવા દે ને રાજ્ય મેડી છે એમની મેં ચાલી એવું છે એના ભરાય ભાઈ બોલે છે હજુ એને બુદ્ધિ નહીં પહોંચી ગયો આપણને ના સંભળાય ના ભરાય એટલે એનું માઇક કરી દીધું આપણે એવું માઇક ખોલ અધ્યા માઇક ખોલ ચાલુ કર ને વાપી તું શેર કરું સ્ક્રીન શેર કરું ના લે ખુલ્લું જ છે અચ્છા ચમનલાલ આયા છે શાંતિ રાખ ઠોકમ ઠોક કરી તું એ સાલી હાલ કેટલા જણા આવીને જતા રહે ખબર નહીં મને ઠોકી જશે અલે માદર ચોથ છે તો ઘંટો આપડો એ લકોટા ચેલેન્જ વાળા આવી જાય બધા તારા બાપ ભોસડી ના તારા બાપ માદર ચોથ આજ તો મુડામ જીભ નતો ગાલતો લોડો તો રૂપાલ ગોમ ભૂલી જાય કે હતું આવ્યું આ તો ઇકન શેર ને બોલ લગાવીને માની પોસ્ટ લોડાન ગુજરાતમાં ઉધીન મારો ભોસડી ના કોલ માદર ચોથ માઈક તારું બંધ છે ભોસડી ના બાયલો થઈ ગયો છે ગોપાલ પેટી જેટલા છે બધા રિંગ મારો નહીં મારવી જો આઈ ના બસ થી મજા ના આવે 3 4 રાત્યો કોમે બાયલો છે આટલા ના નહીં ખમી એકતો ના 13 14 15 16 17 18 19 20 કયો 20 વારો છે અલે હું કરું છું હિસાબ હિસાબ કરે છે સલીમ 2 3 4 5 આનું કરી દઉં ને એટલી વાર ગોળ મારા એટલી વાર હિસાબ કરી દઈએ ને આનો રાધ્યા તું તારું માઇક ખોલ પાતળા 3 4 5 6 7 8 ફોન કરું એક જગ્યાએ શું કોમમાં હાર તું મૂકી દે કોણ કરસ તને અરે આ રાતે જો એમ ઠોક ઠોક કરે છે પાણી જોઈ ના દે મારે છે હા ધ્યાન ફોન તું ઘેર છે હા ઘેર હતો ફોન કા ત્યારબાદ ભરાઈ દે ફટાફટ કેમેરો બંધ કરી દે ખાલી કા બાયલો છે મેડી બોલો બસ બોલે આ રાધેશ્યામ કાકાજી અંદર એડસી કેમેરો બંધ કરી દે આવો એટલે નકા ભાવ ચોક છોડ તારો ગમી જાય ને તો શું કહેવાય કેમેરો બંધ ના કરે પેલું એ કરી દે ખોલ દે કેમેરો ખોલ દે ફોન ઊંધો મિલ દે આ મોઢું ના દેખાડે ખાલી બસ અરે અત્યારે મ્યુટ ખોલ ના ભાઈ થાય છે અલે બાથરૂમમાં પેલું જોઈ લીધું ને એટલે મારી છે માદર છો હવે પોસ્ટ મારી ભોસડી ના મુઠ્ઠીઓ મારી છે લોડા મ્યુટ ખોલ માદર ચોથ પેટીમ બીબી બતાવું એને પેટીમ સલીમ હા અરે ફોન મેલી સાઈડ માં બેહી ગયો એનું કામ કરતો હતો દીનો તૈયારી કરે છે રેકોર્ડિંગ કરે રે એનાથી કોઈ ના થાય ફાતરાથી બીજું શું થાય તારાથી રેકોર્ડિંગ ખાલી ના તું તાબુ પોલીસ સ્ટેશન માં જઈને ફોન કરજે મેં ઉપાડીશું હા તો હવે છે ને બધું પેલા મૂવી નું ને એનું બધાનું કોન્ટેક્ટ કરાયો છે બધા
પૈસા કમાઈશું. તું તાર મને ફોન કરજે જે પેટાપુર પોલીસ સ્ટેશન ગમે તે પોલીસ સ્ટેશનમાં જે વિડીયો કોલ કરજે તો તાર તને ઓપન કર દે ચોદ્યા જા તારથી ભડાકા થાય કરી લેજે. કશું નહીં લે આ તો બાયલો છે મેડી છે કશું ના બોલી શકો ખાલી શું કરું તમારે જોડે મેડી મ્યુટ કોલ તારો ફોન મ્યુટ થઈ ગયો તો ફાટડા ખાલી રેકોર્ડિંગ કરી છે. બોલ નો ગાંઠ ફાટી જાય તારી. એનીથિંગ એલ્સ ડરી ગયો મેડી. નાલાયક છે રાજ્યો ગધેડા સાલા ગધેડા સાલા કૂતરા બેંકી ઇંગ્લિશ में क्या हुआ तो इन्हें खबर पड़ा तो मंकी साला नहीं આજે એનો ખાલી વાપરી દે છે બીજું કોઈ નહીં. મેં અત્યાર વાપરવાનું જ છે એનો ઘંટો કરી લે છે એ તો ભાઈ વાપી તારા જોડે ખાલી બૂમો પાડો ગધેડા બધેડા ઓયા તારી ભૂસ પાડ નાખું માદર ચોદ રાતે ભૂસ મારી ના કઈ બોલવા ના દે ભાઈ મેડી થઈ ગયો બેન ચોદ. કઈ બોલવાની બધે એટલું નહીં આવતો. ના કાકા બોલવા જઈએ છે તમે આવો કાકા બહાર આવી જાઓ. એ રાજ્યા તારો ફોન મ્યુટ છે અનમ્યુટ કર. બુદ્ધિ તો એટલી તો પહોંચે છે ને તને દુનિયાના ખેલ કરી પણ બંધ. આ સલીમે બતાવી દીધું પેલું ખેંચાઈ ગયો રે જાતે ગપા ગપ. દે તારો ફોન અનમ્યુટ કર. આમાંથી મારો ઘંટો તને સબૂત મળવાના નહીં. મારો લોડો રેકોર્ડિંગ કરે ભોસડીના કોઈ જા હા એનો ગાળો બોલ્યા અરે મારો રેકોર્ડિંગ પેલો પડે છે ને એની ગોડમાં ગાલ દઈએ આખો. સારું કહેતો નહીં રકમ તો એને મોકલું. ના ના કશું લોડું ના તું લે રે કશું ના તું લે હાઈકોર્ટમાં જજે અમારા ઉપર કેસ કરજે. પછી લોડા એમ કેસ થઈ જતા એની માની પહોંચી તો દે મ્યુટ ખોલ ના મરદ હોય તો દે છક્કા ના કોઈ તમે ફોન કાઢ્યું કોઈ રેકોર્ડિંગ કરે તો ના થાય. ઓગરો ગાલે થોડો છોકરો થાય પોસડી ના. હું તો ગોની એ ખબર જ છે દુનિયાનો. મ્યુટ ખોલ ના બાયલા. મ્યુટ નહીં ખાલી કેમેરો ચાલુ કરજે તારું મોઢું બતાવી દે હાલ એટલે અમને ખબર પડી જાય તું મરદ છી. કેમેરો ના ચાલુ કરો. આ મ્યુટ નહીં ખોલતો કેમેરો ચાલુ કરો. આતળો થઈ ગયો એ તો. એની જાતના જે મસ્ત હોય ચોદ્યા છક્કા. મગજ નહીં જતું પેલા હતું હવે જતું આ વરમાં જતું. પેલા દારથી નહીં એ તો તારો ભરમ છો. એમની તારથી નાલાયક થયેલું. ચાલો ગધેડો ગધેડા નાલાયક ચાલા ગધેડા
જય મા વરદાયની. આ જે પ્રોજેક્ટ દેખાય છે તે 1 નંબર, 2 નંબર અને આ 3 નંબર છે. આ 3 આઈડિયા છે મારા. આ 1 નંબર, આ 2 નંબર અને આ 3 નંબરનો પ્રોજેક્ટ છે મારો. પછી એને હું ક્લોઝઅપ બતાવીશ. આ છે ને મારે તાવડી પ્રોજેક્ટ છે. એમાં અહીંયાથી અહીંયા સુધી 20 ફૂટ અંતર છે અને ઊંડાઈ 6 ઇંચ ઊંડાઈ છે અહીંયા આગળ સેન્ટરમાં. એટલે કે અહીંયાથી આમ જઈએ તો સેન્ટરમાં ઢાળ આવે છે તે 6 ઇંચનો ઢાળ આવે. અહીંયા આ રોડ છે, આ રોડ છે અને અહીંયાથી આમ જઈએ 6 ઇંચનો ઢાળ છે. આ પ્રોજેક્ટ નંબર મારો 1 છે. જે રોટલી અને ભાખરી બનાવવાની જે તાવડી આવે છે ને એના જેવો આકાર છે. હવે હું તમને એનું 3D બતાવું છું. આ જે આકાર દેખાય છે એ 3D છે, પણ આને આમ વાંકો કરીશું અને બીજા કલરમાં જોઈશું આપણે તો થોડોક આઈડિયા આવશે કે આવો શેડ હશે. રોટલી અને ભાખરી બનાવવાની તાવડી જેવું, અને એને કલરમાં જોવા જઈશું પણ નહીં દેખાય, બરાબર નહીં દેખાય. આ થયો મારો પ્રોજેક્ટ નંબર 1. હા, હવે પ્રોજેક્ટ નંબર આપણે 2 જોઈશું. પ્રોજેક્ટ નંબર 2 આ ટાઈપનો છે. એમાં આ પોઈન્ટથી અહીંયા સુધી 20 ફૂટ અંતર છે. અહીંયાથી આ 3 ફૂટ અંતર છે અને અહીંયાથી માંડીને અહીંયા 13 ફૂટ અંતર છે. અને આ સ્ટેપ પગથિયા ટાઈપનું છે. હવે હું તમને એને પગથિયાના રૂપમાં થોડો આઈડિયા આપવા પ્રયત્ન કરીશ. આપણે શેડેડ કરીએ છીએ, શેડેડમાં કરીશું અને 3D બનાવીશું. પહેલાં શેડેડ રાખીએ છીએ એટલે તમને થોડોક અંદાજ આવશે કે આ રોડ છે. રોડ કરતાં 4 ઇંચનો એક સ્ટેપ છે, પગથિયું છે, અને ફરી પાછું 4 ઇંચ પછી બીજું પગથિયું છે. અને આ રીતે આપણે એને સમજી શકાય. હજી એક તમને બીજા કલરમાં બતાવીશ. એટલે આ શેડેડ છે, એટલે આનાથી વધારે ખ્યાલ આવશે કે જેમ એ બેસી શકાય અથવા આ જગ્યા પર ઊભા રહી શકાય, ઘણું લાંબુ પગથિયું મળે અને પલ્લીજીને લઈને ઉતરવું હોય તો પણ ઉતરવામાં તકલીફ ના પડે એવી રીતનું છે. અહીંયા 4 ઇંચ અને 4, 8, ટોટલ 8 ઇંચનો ખાડો છે આપણે એમ કહીએ. અને આ જે સફેદ દેખાય છે ત્યાં આગળ ટાંકી મૂકી શકાય અંડરગ્રાઉન્ડ. એટલે કે હવે પાઇપલાઇન કરવાની જરૂર નથી પડતી. જે ટાંકી હશે અહીંયા જશે, ઘી અભિષેક થશે તે અહીંયા થશે. હવે હું તમને 3Dમાં બાજુમાં બીજું મોડેલ બતાવીશ જે આ છે. તો અહીંયા આપણે પલ્લીજી પણ મૂકેલા છે, વધારે અંદાજ આવશે કે શું કરી શકાય. તો હું હવે તમને એક તો પલ્લીજીની નીચે શું મૂક્યું છે બતાવી દઉં. આ પલ્લીજીની નીચે ટાંકી પણ છે અને લોખંડની જાળી પણ છે. એટલે જે કંઈ ઘી અભિષેક કરીએ આપણે તો એ આ જે કાણા કાણા છે એમાંથી ટાંકીમાં પડી શકે. અને અહીંયા પણ જેમ અહીંયા આ છેડેથી આ છેડે 20 ફૂટ, આ છેડેથી આ છેડે 13 ફૂટ અને આ છેડેથી આ છેડે 3 ફૂટ. અહીંયા રોડ 4 ઇંચનો પગથિયું અને 3 ફૂટ આનો ભાગ છે. આ ફરી પાછું 4 ઇંચનું પગથિયું અને આ અંતર 13 ફૂટ, એમ કરીને આ વસ્તુ બતાવેલી છે. આ સ્ટેપ આપવાનું કારણ એવું છે કે મેક્સિમમ ઘી જમા થઈ શકે અને આરામથી અંદર જઈ શકે, એટલા માટે મેં લાંબુ પગથિયું આપ્યું છે. કદાચ બની શકે આના કરતાં આપણે મોટું કરવું પડે તો આપણે મોટું પણ કરી શકાય. મેં 3 ફૂટ રાખ્યું છે, 4 ફૂટ કરો આટલે સુધી આવી જશે. હવે જે ઘી અભિષેક થશે ને આ રોડ ઉપર નહીં જાય. આપણો હેતુ એક જ છે કે ભાઈ આપણું ઘી કોઈના પગ નીચે ના આવે, શ્રદ્ધાળુના પગ નીચે ના આવે, છતાં પણ અભિષેક થાય. તો આ પ્રોજેક્ટ બધા કરતાં મને એટલા માટે સારો લાગે છે કે સમજો કે હું એને ટોપ એંગલથી બતાવું છું. આ ટોપ એંગલથી છે જે, તો આ જે પેવરિંગ હોય છે આ મોટાભાગે ચોરસ પેવરિંગ હોય છે. આ જે પેવરિંગ હોય છે મોટાભાગે ચોરસ હોય છે. તો આ આરામથી ગોઠવી દેવાય આની. અને એમને સજેશન આપ્યું કે તમારો જે તાવડી પ્રોજેક્ટ છે અમે સમજેલા છીએ અને કરવા જેવો છે, અને તમે શરૂઆત કરવી હોય તો પહેલાં મંદિરમાં કરો. અને જે હાલ વિડીયોમાં દેખાય છે એ જગ્યા છેલ્લામાં છેલ્લો ચોક ગણાય છે એ લોકોનો. અને અહીંયા પલ્લીજીનો અભિષેક થઈ ચૂક્યો છે. એના પછીનું જે દ્રશ્ય દેખાય છે તે દેખાય છે. અમારો તાવડી પ્રોજેક્ટ એટલે કે જેમ આપણે રોટલી ભાખરી બનાવવાની તાવડી હોય એવો તાવડીનો આકાર આપવો, એમાં પલ્લીજીને ઊભા રાખવા અને પછી જેમ અભિષેક કરીએ છીએ એમ કરવું. આ તાવડી જે હશે તે સામાન્ય રીતે જે ઢાળ હોય છે એ 6 ઇંચનો ઢાળ હશે, સેન્ટરમાં 20 ફૂટનો ડાયામીટર હશે. અને એ તાવડીની અંદર જેમ બાથરૂમમાં ટાઇલ્સ લગાવેલા હોય છે એવી રીતે ટાઇલ્સ લગાવેલા હશે. એમાં
જેમ બાથરૂમમાં પાઇપલાઇન સિસ્ટમ હોય જે દેખાતી નથી એવી પાઇપલાઇન સિસ્ટમ પણ હશે જેનાથી એ અભિષેક થયેલું ઘી યોગ્ય જગ્યાએ જશે. પ્લાન નંબર 2 છે જે અહીંયા 5 દિવસ માટે પલ્લીજી અહીંયા ઊભા રહેતા હોય છે પૂનમ સુધી અને ત્યાં અભિષેક થતો હોય છે. પલ્લીજીની એક્ઝેક્ટ નીચે એક ભાઈ તમને દેખાતા હશે જે ભાઈ જે ઘી ભેગું કરી રહ્યા છે. એને એટલા માટે બેસવું પડે છે કે ઢાળ બરાબર નથી જેથી એ ઘી એ ચોકડીમાં પડતું નથી, ફેલાઈ જાય છે. પલ્લીજીને આવી રીતે વચ્ચે મૂકી દઈએ અને તાવડી જેવો આકાર હોય તો અને ગમે એટલું ઘી અભિષેક કરો પલ્લીજી ઉપર પણ એ ઘી આ તાવડી આકારના કારણે પાઇપ વાટે આપણે એને જ્યાં લઈ જવું છે ત્યાં આ પાઇપ વાટે એને ઢાળના કારણે અંડરગ્રાઉન્ડ આ બધું કામ કરેલું હોય તો એ ઘી એ ટાંકીમાં પડશે જ્યાં આપણે લઈ જવું છે અને એ ઘી ડાયરેક્ટ એમાં જમા થશે અને એમાંથી એને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકાય મોટર દ્વારા કોઈ પણ રીતે ડોલ દ્વારા કંઈ પણ. તો આ 2 પ્રોજેક્ટ એવા છે કે જે આપણે બનાવી શકાય તાત્કાલિક ધોરણે અને એ સક્સેસફુલ લાગે તો આપણે ગામમાં બીજા 5 ચોક બનાવીએ આ વર્ષે એવી શક્યતા મુકાય. ઊંચાઈ છે 4 ઇંચ જેટલી હોય છે લગભગ. એને આપણે સિમેન્ટના પેવર બ્લોક કહીએ છીએ. ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બંનેમાં તમે વાંચી શકો. બંને આરસીસીના હોય છે, સિમેન્ટના હોય છે અને જેવો પ્રસંગ 12 મહિના સુધી આ પેવરિંગ અહીંયા એક વખત મૂકો ને એક વખત એટલે આ રોડ અને આ 2 એક લેવલ થઈ જાય. અહીંયા ઉપરા ઉપરી 2 વખત મૂકો તો આ રોડ અને આ 2 બધું એક જ થઈ જાય. તો આપણે ચોરસમાં જો વિચાર કરીએ આને ચોકડી કહીશું આપણે તો ચોકડી બનાવી અને 4-4 ઇંચના આવા સ્ટેપ આપીશું, પગથિયા આપીશું અને પ્રસંગ કરશું તો ઘી છે ને રોડ ઉપર નહીં જાય, રોડ ઉપર ફેલાઈ નહીં જાય અને ભક્તોના પગ નીચે નહીં આવે. બીજી કોશિશ એ કરી શકાય કે અહીંયા પ્લાસ્ટિક મોટું ઢાંકી શકાય છે આપણાથી દિવસ દરમિયાન જ્યાં સુધી પલ્લીજી નથી હોતા ત્યાં સુધી અહીંયા પ્લાસ્ટિક ઢાંકી શકાય છે અને પલ્લીજી નજીક આવી ગયા હોય ધારો કે અહીંયા આવી ગયા છે પલ્લીજી તો અહીંયા એખાદે પ્લાસ્ટિક આને લઈ લેવાય. હવે આ જે સાઇઝ મેં પસંદ કરી છે એ મારી મરજીથી કરી છે અત્યારે પણ આને હવે ડિપેન્ડ આપણી ચોક કેવડો છે એ પ્રમાણે નાની અથવા મોટી કરી શકાય. આની જે પહોળાઈ મેં નક્કી કરી છે એ પણ ફેરફાર કરી શકાય. પ્રશ્ન એ છે કે આપણે એ સોલ્યુશન લાવવા પ્રયત્ન કરીએ છીએ કે ઘી અભિષેક પણ ગમે એટલું થઈ શકે અને કોઈના પગ નીચે ના આવે, માતાજીના ઘીનું અપમાન ના થાય. આશા રાખું કે કદાચ મારા જે 3 પ્રોજેક્ટ મેં બતાવ્યા 1, 2 અને 3 તો એમાંથી કદાચ આ ચોકડીવાળો વધારે ગમશે એવું મારું માનવું છે. તો કોશિશ કરીએ કે આખતે રૂપાલ ગામના રાજી થઈને મને માની જાય મારી વાતને અને એક આ પ્રોજેક્ટમાં અમે અમારા ખર્ચે આ ચોકડી તાવડી જે કહો તે તમે જે ઈચ્છા રાખશો તે અમે બનાવવા તૈયાર છીએ. આનાથી એક તો માતાજીની શ્રદ્ધા વધશે, લોકોનું ઘી ખૂબ જ આવશે, જે આવે છે એના કરતાં પણ વધારે આવશે અને કોઈને અપમાન નહીં થાય. સૌથી પહેલાં ગરીબોનું અપમાન નહીં થાય. જે ગરીબો ઘી ખોબે ખોબે ભરતા હોય છે. આટલો સરસ પ્રસંગ છે આપણો પલ્લી ઉત્સવ જેને કહીએ છીએ, દુનિયાભરમાં પ્રખ્યાત છે અને છતાં એ ઘીમાં એ પ્રસંગમાં લોકોને ઘી ખોબે ખોબે ભરાવવું પડતું હોય. આજના 21મી સદીમાં પણ આપણે પાસે એનો સદુપયોગ ના કરીએ આપણે એક સારા ઘીનો અને એ ગરીબોને આપણે ચોખ્ખું ઘી ના આપીએ તો એ આપણે શોભે નહીં આજના જમાનામાં. તો સરસ મજાનો પલ્લી ઉત્સવ 2024 થાય અને આશા રાખીએ કે ઘી 50 કરોડનું જે આવે છે, 70 કરોડનું આવે, 100 કરોડનું આવે પણ એ બધે એકદમ શુદ્ધ રહી શકે અને શુદ્ધ થઈને બધા ખાઈ શકે. કોકની રોટલી પર ચોપડવા જેવું રહે તો ભગવાન પણ રાજી રહેશે અને જે ગરીબો જે ઘી ખાવાના છે એ લોકો પણ રાજી રહેશે, આશીર્વાદ આપશે, એમના બાળકો આશીર્વાદ આપશે, એમના મા બાપ આશીર્વાદ આપશે. જય મા વરદાયની. વાપી મારામ પડ્યું છે રેકોર્ડિંગ મૂર્ખા લખોટા આડું રેકોર્ડિંગ મોકલો. લખોટા બોલી છે એનું ચોદ્યા વાપી મૂકે રેકોર્ડિંગ નહીં મૂકતો ગાંઠ ફાટી જાય છે. મૂકું કરે અત્યારે બધા મૂકી ગયા હતા પણ હેરો તો ના મળે. આડી વાર લખોટો મૂકી દેશે. હા આ નહીં મળે. મારા મિલશે આ તો હાલ જ જશે અને ઓરિજિનલ બાપનો હોય ને કાઢેલો પાડોશીનો ના કાઢેલો હોય ને રહ્યો તો એનું કમ્પ્લીટ 0-0 રેકોર્ડિંગ મૂકા વગર પેલું અંદર સર મર્યો બીપ મૂક્યા વગર. અને જો પાડોશીનો કાઢેલો હશે ને તો બધું વચ્ચે મૂકશે. કટિંગ કરીને કઈ મિલે. અરે કટિંગ કહેતા સારે
ભાનુજીની. પહેલું છે. હા. સલંગ કરીએ. સલંગારો જ હોય બધા. ના બોલશે એ બરાબર. કાકા કોઈ ગાર અપશબ્દ નહીં બોલો. આપણે પેલા પ્રેમથી એમના જોડે ચર્ચા કરીએ. કાકા અનમ્યુટ કરજો ફોન. ચર્ચા કરો, સમજો તાવડી વિશે શું કહેવાનું છે, શું કરવાનું છે, બધું સમજાય. સમજવા જેવી વાત છે. ના અમે અમેરિકાથી નવો પ્રોજેક્ટ લાયા છીએ. અમારે તો તાવડી જ બનાવવાની છે. હા તાવડી જ બનાવવાની, પણ આધીશમ કાકા વાત કરે તો કહીએ ને. રાધીરામ કાકા મ્યુટ ખોલો ને ફોન. કાકા મારતો આવો બાથરૂમ ની. ઉઠ્યો જો ઊંધી મારશો. ચોદ્યા ચમ ફાતા ચોદ્યા તને પ્રેમથી કહીએ લોડા નિખાવ પરથી ભોસડીના મ્યુટ ખોલ ના માદર ચોદ. કટ કરીને સારું લગા. બરો ઓડિયો કોલમાં જોઈન કરું. કટ કર દો બધા ફોન કટ કરો. હું છેલ્લો કરું છું. કટ કર દે. કટ કર દો લે. ઓકે. હું રાધેશ્યામ પટેલ, અમદાવાદ આંબાવાડીથી. મારો ફોન 7016159450 છે. આજે તારીખ 6 ઓક્ટોબર 2024 અને 11 તારીખે રૂપાલ ગામમાં પલ્લી ઉત્સવમાં દર વર્ષની જેમ કરોડો રૂપિયાનું શુદ્ધ ઘી ગામના રસ્તામાં માતા વરદાયનીના પલ્લીમાં રથ ઉપર અભિષેકના નામે ઢોળી ભક્તોના પગ નીચે કચડવાની, કાદવ કીચડ કરવાની પરંપરા બનાવી દીધી છે. હમણાંથી તો ઘણા પોતાના જૂના બૂટ ચંપલ ફેંકીને જવાની પરંપરા બનાવવા લાગ્યા છે.
આ ગંદુ ગટરના નાળા જેવું ઘી વાલ્મીકી સમાજને લેવાનો હક છે, કરવટું છે તેવી પરંપરા છે. બીજી કોઈ જ્ઞાતિ ના લઈ શકે તેવું કહેવામાં આવે છે. પણ મારી પાસે જાણકારી છે કે આ પલ્લીનું ગંદુ ઘી રાજકોટની સુહાના તેલિયા સાબુ બનાવતી કંપની 100 રૂપિયા કરતાં ઓછા ભાવમાં ખરીદી કરીને લઈ જાય છે. એટલે કે 800 થી 1000ના ભાવનું ઘી માતાને અભિષેક થયા પછી 100 રૂપિયાનું થઈ જાય છે. આ પ્રસંગથી માતાના પ્રસાદનો ભાવ વધવો જોઈએ કે ઘટવો જોઈએ? અભિષેક પછીનું ઘી વાલ્મીકી સમાજ ખાઈ શકે તો હું પટેલ શા માટે ના ખાઈ શકું? વરદાયની માતાના દરબારમાં કોઈ જ્ઞાતિનો ભેદભાવ ના હોય. જ્ઞાતિ ભેદભાવ માનવ સર્જિત છે. જગતજનની માતા વરદાયનીના આશીર્વાદથી હું બધી રીતે સુખી છું. મને રૂપાલ પલ્લીમાં અભિષેક પછી કરોડો રૂપિયાનું કાદવ કીચડ થતું ઘી ખાવામાં કે કોઈનો હક છીનવવામાં કે લઈ લેવામાં મને રસ કે ઈચ્છા નથી. પણ જો માતા વરદાયનીના મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ સોમાભાઈ પટેલ અને રૂપાલ ગામના મહિલા સરપંચ શ્રીમતી વિલાસબહેન ભરતભાઈ ચાવડા બંને આમંત્રણ આપે તો હું સાબિત કરવા માંગુ છું કે નાતજાત, જાતિ પ્રથા, સવર્ણ, નીચ, ઊંચ જાતિ, પછાત જાતિ, દલિત, ઓબીસી, બક્ષીપંચ, અનુસૂચિત જનજાતિ, જનરલ જાતિ વગેરે શબ્દો માનવ સર્જિત છે. કોઈ પણ માતા કે ભગવાનના દરબારમાં માનવ ભેદભાવ ના હોય. માનવ માત્ર એક સમાન. એક ભારત, એક કાયદો, એક ભારત, એક જાતિ, બધા સરખા, કોઈ ઊંચ નીચ નહીં. માતા વરદાયનીના મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ સોમાભાઈ પટેલ 2 દિવસ પહેલા VTVના સમાચારમાં કહ્યું કે પલ્લીમાં ઘીનો કોઈ બગાડ થતો નથી. વાલ્મીકી સમાજ શુદ્ધિકરણ કરીને ખાય છે. હું ગંદા કાદવ જેવા ઘીનો 3 અલગ અલગ જગ્યાએ લેબોરેટરી ટેસ્ટ કરાવવા માંગુ છું. હું જાણવા માંગુ છું કે ઘી અભિષેક પછી ઘી રહે છે કે નહીં. મારે એ નથી જાણવું કે કેટલું ગંદુ છે. બીજું એ જાણવું છે કે હું આધાર કાર્ડ પ્રમાણે પટેલ છું તો મને અથવા મારા પરિવાર ઉપર માતા વરદાયનીનો પ્રકોપ થાય છે કે નહીં. ઘીના ડાઘ મારા કોટન કપડા પર પડે છે કે નહીં. ઘીની ચીકા સાબુ વિના કે સાબુથી જાય છે કે નહીં. હું પ્રયોગ કરવા માંગુ છું કે રૂપાલ ગામના કીડી, મકોડા, બિલાડી કે કૂતરા ઘી ખાતા નથી, પણ મારા અમદાવાદના કીડી, મકોડા, બિલાડી કે કૂતરા રૂપાલ પલ્લીનું ઘી ખાય છે કે નહીં તે ચેક કરવું છે. વધુમાં મારે બીજો એક પ્રયોગ કરવો છે. હું પલ્લીમાં બાધા અને માનતા સિવાયનું 1 કિલો ઘી રૂપાલ ગામના કીડી, મકોડા, બિલાડી કે કૂતરાને ખવડાવવાનો પ્રયોગ કરવા માંગુ છું. મારો આ વિડીયો દરેક મીડિયા અને રૂપાલના વરદાયની માતાના દરેક ભક્ત સુધી પહોંચાડવા વિનંતી. ખૂબ જ ફોરવર્ડ કરશો. પલ્લી મહોત્સવમાં પરંપરા રીતે શુદ્ધ સોના જેવું શુદ્ધ ઘીનો અભિષેક થાય પછી ભક્તોના પગ નીચે અભિષેક થયેલું ઘી ના આવે તેવી વ્યવસ્થા મારા ખર્ચે કરવાના અભિયાનમાં જોડાશો. હું સત્ય શોધવા માંગુ છું. આ માટે એફિડેવિટ કરીને આપવા તૈયાર છું કે હું મારી પોતાની મરજીથી મારા પોતાના જોખમે માતા વરદાયનીનો પ્રસાદ તરીકે ખાવા માંગુ છું, જેથી ભવિષ્યમાં અભિષેક થયેલ ઘીના પ્રસાદની ડિમાન્ડ વધે. કાદવ કીચડ કરીને કોઈ બગાડ ના કરે. જય માં વરદાયની, જય માં વડેચી, જય જગતજનની માતા વરદાયની દરેકને સારી પ્રેરણા આપજે.